ભૂલથી ભૂલાઈ જાય વસ્તુ અલગ છે, અને એની એક સત્તા સંતો એમ કહે કે ભૂદેવોને આપવામાં આવેલી છે, એમના દ્વારા કદાચ આવે તો એ દોષ નહીં લાગે. એવું અમે ગાડગે મહારાજના સંતના એ ચરિત્રમાં વાંચવામાં આવેલું. તો કદાચ આપણે આપણી વાત ઊંચી કર્યા કરીએ તો એ દોષને પામે. તો મહારાજશ્રીને વિનંતી કરીશ કે તમે તો બીજમાંથી છો, આના પાયામાંથી છો, તો એનો અંત તો નહીં કહેવાય, કારણ કે આ તો અનંત છે. પણ જ્યાં સુધી આ કાર્ય પ્રતિષ્ઠાનું પૂરું થયું ત્યાં સુધીના તમે સાક્ષી છો. તો બધા જ ભક્તોનો તમે શાબ્દિક અને કંઈક આશીર્વચનો બધાને આપે એવી મહારાજશ્રીના ચરણમાં વિનંતી કરીશ, જલા બાપાના ચરણમાં વિનંતી કરીશ. તો મહારાજશ્રીને વિનંતી કરીએ, આપણે બધા ધ્યાન દઈને શાંતિથી સાંભળશું. ओम वागरथाविव संप्रक्तो वागरथ प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरो वर्णानामर्थसंगानां रसानां छन्दसामपि मंगलानां च कर्तारो वंदे वाणी विनायको. बोलिए जलाराम बापानी सद्गुरु साईनाथ महाराज की नमः. पार्वती पतये हर हर महादेव. परम पूज्य जलाराम बापाना चरणोनी अंदर वंदन, साईं बाबा ने वंदन, भगवान श्री कृष्णना चरणों वंदन. आप सर्वे पधारेला भाविक भक्तो, आप सौना हृदय में बैठेला श्री कृष्ण परमात्मा ने वंदन. आप सौने जय श्री कृष्ण. पहली बात तो हूँ तमने कहवा मांगीश कि आज ऊर्जा આપણે બધા જે ભેગા થયા છીએ, એક બનો નેક બનો, સંતોએ વારંવાર કીધું, અને એને ચરિતાર્થ કરવા માટે જે આપણે બધા ભેગા થયા અને આપણી બધાની જે એક સાત્વિક ઉર્જા, જેને હોરા કહેવાય, જે અહીંયા હોરા પ્રગટ થઈ છે ને, એ જ પરમાત્મા છે. કારણ કે કથામાં આપણે સાંભળ્યું છે ભગવાન ક્યાં છે? વૈકુંઠમાં નથી. ભગવાન વૈકુંઠમાં નથી રહેતો. નારદ મુનિએ પૂછ્યું પ્રભુને, પ્રભુ તમે ક્યાં રહો છો? નિત્ય ક્યાં છો? વૈકુંઠમાં તમે કોકવાર હો કોકવાર ન હો, પણ મારે તમારી જરૂર પડે તો મારે તમને ક્યાં ગોતવા? ત્યારે ભગવાને કીધું કે નાહમ વસામી વૈકુંઠે, હું વૈકુંઠમાં નથી રહેતો, હું કોઈ યોગીના હૃદયમાં નથી રહેતો. તો નારદ મુનિએ પૂછ્યું તો પ્રભુ તમે ક્યાં રહો છો? તો કે મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામિ નારદ, કે મારા 5